નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સવારની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. મુખ્ય હેડલાઇન છે સ્વદેશી ખરીદો, સ્વદેશી વેચો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. જીએસટી રિફોર્મ થતા વેપારી બધા વર્ગ માટે ખુશીઓની દિવાળી છે. હરિધામ સોખડાથી અલગ અલગ થયેલા પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામનો વહીવટ ટ્રસ્ટીઓનો સોંપવો પડશે. ભાજપ ધારાસભ્યએ કહ્યું, કોંગ્રેસવાળા રાક્ષસોના વંશજ છે. પૂર્વ ધારાસભ્ય અભણ છે. મીઠા લીમડા અને લીંબુના છોડની વચ્ચેથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ડેરીના ટેમ્પો ડ્રાઈવર અને સાગરીતોએ દંપતીને દોડાવીને લાકડીઓ ફટકારી. હરણી રોડ પર મોડી સાંજે ટ્રાફિક વચ્ચે દોડધામ મચી. આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારો પત્રો ભરાયા. CRS પોર્ટલ પર જન્મ-મરણ નોંધણી ફરજિયાત કરવી પડશે. જન્મ-મરણની નોંધણી પ્રક્રિયા પૂરી થયા બાદ અરજદાર પોતે જ પોર્ટલ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. MS યુનિવર્સિટીના ગુંબજનું લોકાર્પણ થાય તે પૂર્વે જ તેના પર કરેલો કલર ઉતરવા માંડ્યો છે. એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી અને પોલીસે દારૂની ગાડી પકડી પાડી છે. મૂળ ગુજરાતના જસ્ટિસ વિપુલ પંચોલીને સુપ્રીમ કોર્ટ જજ બનાવવા માટે ભલામણ કરાઈ. 6 મહાનગરપાલિકા અને 81 પાલિકાની ફેબ્રુઆરીમાં ચૂંટણી છે. તે 23 જિલ્લાના SP બદલ્યા. સરકારી તંત્ર સંગઠનને સજ્જ બનાવવા ભાજપની ચૂંટણીલક્ષી કવાયત. ખોડિયારનગરમાં બુલેટનો હોર્ન વગાડવા મુદ્દે બ્રોકર પર હુમલો કરવામાં આવ્યો. ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ જામશે. 10 થી વધુ મેળા યોજાવાના છે. વિશ્વ બજારમાં મજબૂત સેન્ટિમેન્ટ પાછળ સોના ચાંદીમાં મજબૂતાઈ. સોનું $3,364 જ્યારે ચાંદી $38.63. યુક્રેન દ્વારા રશિયાના તેલ મથકો પર હુમલાના અહેવાલે ક્રૂડમાં સુધારો. ટેરિફની અસર. જુલાઈમાં ભારતની ક્રૂડની આયાત ઘટીને 18 માસની નીચી સપાટીએ. સિસ્ટમ સામે અવાજ ઉઠાવનાર જસ્ટિસ સંદીપ ભટ્ટની આખરે મધ્યપ્રદેશ બદલી કરી દેવાઈ છે. વડાપ્રધાનના બંદોબસ્ત પછી ડમ્પરની ટક્કરે મહિલા પોલીસ 108ની મહિલાનું મોત નીપજ્યું. ઓગસ્ટ મહિનામાં કંપનીઓ કોર્પોરેટ બોન્ડ ઇસ્યુ કરવાથી દૂર થઈ ગઈ. કંપનીઓએ લોન મુલતવી રાખી અને રોકાણકારો અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે સાવધ બન્યા. ભારત પર ટ્રમ્પના ટેરિફને અડધાથી પણ વધારે અમેરિકનો અયોગ્ય માને છે. દિવ્યાંગોના અપમાન બદલ વિડીયો બનાવી માફી માંગવા માટે યુટ્યુબર અને સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રાયના, સોનાલી અને રણવીરને દિવ્યાંગોની હાંસી ઉડાવી ભારે પડ્યું છે. કોમેડિયનોને સુપ્રીમે ફટકાર બોલાવી છે. શ્રદ્ધા કપૂરના પ્રોફેશનલ અકાઉન્ટમાં છબરડો. ચાહકોને કોમેન્ટ્સની મોત. શ્રદ્ધાનું અકાઉન્ટ ફેક ડિક્લેર કરાયા બાદ રિસ્ટોર થયું. જીએસટીના નવા સ્લેબનો અમલ દશેરાથી થવાની સંભાવના છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતીય નૌકાદળની તાકાત વધશે. આજે 2 સ્વદેશી યુદ્ધ જહાજ મળશે. વ્યવસાયિક હેતુસરની સ્પીચ એ વાણી સ્વતંત્રતા નથી, સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે. ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કરી નાખ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા અને ભવ્ય રોડ શો કર્યો. ત્યારબાદ સભામાં 5,477 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. જાહેર સભા સંબોધતા તેમણે કહ્યું કે ભલે દબાણ હોય, આત્મનિર્ભર ભારત ઝૂકશે નહીં. વડાપ્રધાન મોદીની ડિગ્રી સાર્વજનિક નહીં થાય, હાઈકોર્ટે કહ્યું. આ અંગત જાણકારી છે. વાસણા રોડ પર LIG આવાસ બન્યાના 7 વર્ષમાં પાર્કિંગ 40 ફૂટ બેસી ગયું અને 8 ફૂટનો ભૂવો પડી અને બીમ વળી ગયો. હરણી PM આવાસ બાદ હવે LIG આવાસમાં પણ બેદરકારી. રહીશો માથે તોડાતું આ જોખમ સામે આવ્યું છે. રાવપુરામાં દૂષિત પાણી રોડ પર વહ્યા. અધિકારીને ગટરમાં ઉતારવા ચીમકી.
ગણેશ મંડળો માટે પોલીસની એડવાઇઝરી. પંડાલમાં એન્ટ્રી એક્ઝિટ જુદા રાખવા, સીસીટીવી લગાવવા સાથે રાત્રે પહેરો ભરવા, સ્વયંસેવકો રાખવા માટે પણ સૂચના અપાઈ. આગામી 30મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં સતત 5મા દિવસે વરસાદી માહોલ, અડધો ઇંચ વરસાદ ખાબક્યો. દેશમાં છેલ્લા 7 વર્ષમાં મહિલા રોજગાર દર બમણો વધી 40.3% નોંધાયો છે. આજે કેવડા ત્રીજ, બુધવારથી ગણેશોત્સવનો પ્રારંભ. વૃદ્ધિક્ષય ન હોય, 10 દિવસે વિસર્જન થશે. કંપની સેક્રેટરીનું પરિણામ. વડોદરાના 5 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કર્યો. ભાજપ પ્રમુખ પાટીલે હજુ પણ 2 વાર મળીશું કહીને મંત્રીમંડળ વિસ્તરણના સંકેત આપ્યા હોય તેવું લાગે છે. ગૌમાતા રાજ્યમાતા ન બને ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરીશું, એકલધામના મહંત દેવનાથ બાપુએ એલાન કર્યું છે. દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટના ટોયલેટમાંથી 2 કરોડનું સોનું પકડાયું. એક વૃદ્ધ દંપતીને 45 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 88 લાખ પડાવ્યા. ત્રિપુટી જબ્બે. રાજકોટમાં કોર્ટના નિવૃત્ત ક્લાર્ક અને તેના પત્ની સાથે ઠગાઈનો આ કેસ છે. ઇન્કમટેક્સ હવે મિલકત, વાહનોની માલિકીના ડેટા પણ તપાસી શકશે. ચીનમાં નવા મકાનોના બાંધકામમાં 20% ઘટાડો નોંધાયો છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ટેરિફથી ભારત નહીં ડરે, ખેડૂતો અને નાના વેપારીઓના હિત સાચવશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું. ટ્રમ્પના ટેરિફ આવતીકાલથી અમલી બની રહ્યા છે, ત્યારે પીએમઓએ આજે મહત્વની બેઠક બોલાવી છે. ભારતનું નવું હાઈ પાવર લેઝર શસ્ત્ર એક નોંધપાત્ર આખું જ છે, ચીની લશ્કરી નિષ્ણાંતે કહ્યું. ચીનમાં વિશ્વના સૌથી ઊંચા પુલનો વજન સહન કરવાની ક્ષમતાનો ટેસ્ટ કરાયો. સપ્ટેમ્બરથી બજાજ આલિયાન્સના ગ્રાહકોને કેટલીક હોસ્પિટલોમાં કેશલેસ સુવિધા નહીં મળે. વોશિંગ્ટનમાં તૈનાત કેટલાક ગાર્ડ્સને રાઇફલો અપાઈ. અન્ય શહેરોમાં પણ ટ્રમ્પે સૈનિકો ગોઠવ્યા છે. આણંદ અમૂલ ડેરીની ચૂંટણી લડવા 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ખેડા તાલુકાના પથાપુરાથી કલોલીનો માર્ગ બંધ કરાયો. સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાંથી પાણી છોડ્યા બાદ ખેડા તાલુકાના 12 ગામોને અસર થઈ. ગળતેશ્વરની ચેકપોસ્ટ પરથી 31 કિલો ગાંજા સાથે 2 ઇસમો પકડાયા. જો 6 લાખથી વધુની આવક હશે તો એનએફએસએ રેશન કાર્ડ રદ થશે. રાજ્યમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ બનાવવા સરકારનો નિર્ણય. ભાવનગર એલસીબીએ 4 જુગારધામમાંથી 34ને ઝડપી પાડ્યા છે. ડાકોરમાં બમ્પ મુદ્દે સીઓના મૌનથી પ્રજામાં રોષ છે. અંબાજીમાં 1 થી 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. વડોદરા શહેરના અન્ય વિસ્તારમાં મધુબન પેલેસથી સરનમ સિગ્નેચર રોડની બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. વાયલી અકોટા રોડ પરથી દુકાનદારોના ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઓટલા અને શેડ દૂર કરાયા છે. પ્રાણાયામ હોસ્પિટલમાં વાહન પાર્કિંગના નામે ગેરકાયદેસર દબાણ સામે આવ્યું છે. પોલીસ કમિશનરે ગણપતિના આયોજકો સાથે મીટિંગ કરી. વકીલ સામે બળાત્કારનો આક્ષેપ અને ધમકી મુદ્દે પોલીસ કમિશનરને પીડિતાની ફરિયાદ. કારેલીબાગમાં આઝાદી માટે લડનાર સેનાનીની તકતી તોડી પાડવામાં આવતા વિવાદ ઉભો થયો છે. જાંબુઆ નદીના સાંકડા બ્રિજ પર ખાડાઓએ ભારે કરી ફરી લાંબો ટ્રાફિક જામ સર્જાયો. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. દિવાળી નહીં, દશેરા પહેલા જીએસટીમાં રાહતની શક્યતા. સ્લેબ 5% અને 18% કરવાનો પ્રસ્તાવ. ભારતની માનવતા, જેણે પહેલગામમાં નિર્દોષોને માર્યા, તેના નાગરિકોને બચાવવા પૂરનું અલર્ટ આપ્યું. ડિવોર્સી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર બળાત્કાર કરવાની આ ઘટના, જેને લઈને પોલીસ ફરિયાદ થઈ છે. વડોદરા જિલ્લા મહીસાગર કાંઠાના 58 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. કડાણા ડેમમાંથી જ્યારે 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું એ પછી 58 ગામોને અલર્ટ અપાયું. બોગસ પુરાવા બનાવનાર બિલ્ડર સ્વરાજ પાનેરીની આગોતરા જામીન અરજી નામંજૂર. આગોતરા જામીન અરજી મંજૂર કરાઈ છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે સયાજી હોસ્પિટલ અને આ જ હોસ્પિટલમાં ખાડાઓનું સામ્રાજ્ય છે. MS યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર સામેનો કેસ અરજદારે પાછો ખેંચી લીધો છે. શહેરમાં ગણેશોત્સવની ધૂમ મચી ગઈ છે. ગણેશજીને બિરાજમાન કરવા ડેકોરેશનના સામાનની ખરીદી કરવા માટે લોકોની ભીડ જામી છે બજારમાં. હાલોલના પાવાગઢ રોડ પર રોજે રોજ સર્જાતો ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધતા જાલોદનો માછડ નાણા ડેમ છલકાયો. અઢારસોથી વધુ વિઘ્નહર્તાનું સ્થાપન થશે. આવતીકાલથી શ્રીજી શહેરીજનોનું આતિથ્ય માણવા આવશે. ઉત્સવ પ્રિય નગરી ગણેશ ચતુર્થીથી 10 દિવસ સુધી શ્રીજીમય બની જશે. કંપની સેક્રેટરીની પરીક્ષામાં વડોદરાની ક્ષમા શાહ, જેણે 15મો ક્રમાંક હાંસલ કર્યો. શહેરના 20થી વધુ વિદ્યાર્થી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસે બાપુના આત્માને કચડી નાખ્યો. ગુજરાતની ધરતી પર 2 મોહન થયા. એક સુદર્શન ચક્રધારી મોહન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને સાબરમતીના સંત પૂજ્ય બાપુ. ગુજરાત ભાજપને જલ્દી જ નવા અધ્યક્ષ મળશે અને મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે. પાટીલે ઇશારો તો આપ્યો છે. મહિલાઓને સિંદૂર, બંગડી, મંગળસૂત્ર પહેરવા પર લગાવાઈ રહી છે રોક. નર્મદા જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ ખતરામાં હોય તેવું લાગે છે. શહેરને નવા 20 CS મળ્યા. ઓલ ઇન્ડિયા રેન્ક 20માં શહેરના 2 વિદ્યાર્થી છે. વડોદરા શહેર જિલ્લામાં જન્મ મરણ નોંધણી માટે પોર્ટલ બદલાયું. PM મોદીનો 1.5 કિલોમીટરનો અમદાવાદમાં રોડ શો, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. ગુજરાત સ્થાપનાના 75 વર્ષ પૂર્વે ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટનું માઇલસ્ટોન બનશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે. હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓએ શ્રીજીના ચિત્રો બનાવ્યા અને કોમી એકતાનો માહોલ સર્જાયો. ગુજરાતમાં સરેરાશ 84.6% વરસાદ નોંધાયો. 50 તાલુકામાં 100%થી પણ વધુ વરસાદ ખાબક્યો. ગુજરાત હાઈકોર્ટના સંદીપ ભટ્ટ અને રોયની બદલીના હુકમ કરાયા. CIDના 6 ઝોનમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરાશે. ડ્રગ્સની બધી ફેલાવતા તત્વોની કમર તોડવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઈડીના દરોડા વખતે TMCના MLA દિવાલ કૂદી ભાગ્યા, જોકે ધરપકડ કરી લેવાઈ છે. ટ્રમ્પ સરકારે છેલ્લા 6 મહિનામાં 14 લાખ લોકોને ભગાડ્યા. US ડ્રીમ રોડાયું. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ, જેના કારણે ચારે બાજુ તબાહી. હવે એક નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. શું ઝેલેન્સ્કી ખરેખર રાષ્ટ્રપ્રમુખ છે? શાંતિ મંત્રણા વચ્ચે રશિયાનો આ સવાલ, અને જેના કારણે નવો વિવાદ ઉભો થયો છે. વિયેતનામમાં કાઝિકી વાવાઝોડાની દહેશત છે. જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઇલ ખરીદીશું. વિવાદ વચ્ચે અમેરિકાને ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે. PM, CM અને મંત્રીઓની ખુરશી છીનવતા બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ. ભાજપના બંને હાથમાં લાડુ. વડોદરામાં ગણેશોત્સવને લઈને લોકોમાં ખૂબ જ જોશ છે. તેવામાં કૃત્રિમ તળાવ પર પાલિકાના અધિકારીઓ નિરીક્ષણ કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સુવિધા અને પર્યાવરણ સંરક્ષણ માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની અનોખી પહેલ ક્લોથ બેગ વેન્ડિંગ મશીન, પરંતુ દબાણથી અવરોધ ઊભું થયું. સ્મશાનના ખાનગીકરણમાં ચેરમેન, પૂર્વ કમિશનર, મેયર અને સસ્પેન્ડેડ પૂર્વ આરોગ્ય અમલદારની સહિયારી ભૂમિકા. અલગ પોલિસીમાં રોકાણ કરાવી 7.62 કરોડની ચીટિંગના આરોપીના જામીન મંજૂર થયા. વડોદરામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગોત્રી નીલાંબર સર્કલથી લઈને વોર્ડ નંબર 10 કચેરી સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા. કેફે, શોપ અને રેસ્ટોરન્ટમાં તમાકુ, સિગારેટ સામે પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે. હોટલ મેરીલાઇનમાં રૂમ ભાડે રાખીને જુગાર રમતા પ્રદીપ બારોટ સાથે 7 જેટલા જુગારી ઝડપાયા છે. રિવરફ્રન્ટ નાગરિકો માટે હાલ બંધ કરવામાં આવ્યું છે. સાબરમતી ગાંડીતુર બની છે અને એટલે રિવરફ્રન્ટ તો બંધ કરી દેવાયું અને નદી કિનારાના 18 ગામોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાબરમતીથી કડી વચ્ચે મેમુ ટ્રેનનો વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવ્યો.
અમદાવાદના ચાંદખેડાનો એક બનાવ સામે આવ્યો છે. યુવક ગલ્લાના માલિક સાથે વાત કરતો હતો અને ત્યારે જ બબાલ થઈ ગલ્લા પર ફાકા ફોજદારી કરી તો જાનથી મારી નાખીશ તેમ કહી 3 ભાઈ વડે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાતના સિંહ હવે મધ્યપ્રદેશ નહીં જાય, કુનુમાં પ્રોજેક્ટ પડતો મુકાયો છે.